નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, શ્રાવણ મહિનો પૂરો થવાના આરે છે. અલગ અલગ ધાર્મિક ઉત્સવો આવી રહ્યા છે, ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. દુંડાળા દેવ, વિઘ્નહર્તા દાતા એટલે કે ગજાનન ગણપતિ મહારાજ અને તેઓની અલગ અલગ જગ્યાએ આગમન યાત્રાઓ નીકળી રહેશે. હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેવામાં અલગ અલગ જગ્યાએ જે આગમન યાત્રાઓ થઈ રહી છે તે સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. મિત્રો, દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર આપ સૌના ઘરે આવતું જ હશે. સાચી, સચોટ અને વિશ્વસનીય માહિતી આપ સુધી વહેલી સવારે પૂરી પાડે છે. મિત્રો, એ જ દિવ્ય ભાસ્કરને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 20 વર્ષ જ્યારે પૂરા થતા હોય ત્યારે એક ધાર્મિક પ્રસંગ, એક ધાર્મિક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. અને એ ધાર્મિક કાર્યક્રમ એટલે ગણેશજીની માટીની 1000 મૂર્તિઓ પ્રોવાઈડ કરી રહ્યા છે, એનું વિતરણ કરી રહ્યા છે. અમારી સાથે એક્ઝિક્યુટિવ એડિટર મનીષ પંડ્યા સર જોડાયા છે. તેઓની પાસેથી જે વિશેષ માહિતી લઈશું કે કયા પ્રકારના ધાર્મિક કાર્યક્રમ છે, દિવ્ય ભાસ્કર શું કરી રહ્યું છે, મૂર્તિઓનું વેચાણ કરવા પાછળનું શું ઇન્ટેન્સ છે, તેઓની પાસેથી માહિતી જાણીશું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ બિરન. સ્પાર્ક ટુડેનો ખૂબ ખૂબ આભાર. સર, દિવ્ય ભાસ્કરને 20 વર્ષ પૂરા થવા થઈ રહ્યા છે. ગણેશજીની 1000 માટીની મૂર્તિઓનું વિતરણ કરી રહ્યા છો. શું છે સમગ્ર રૂપરેખા, મૂર્તિઓનું વિતરણ કરવા પાછળનો હેતુ અને એ દિવસે કયો ધાર્મિક કાર્યક્રમ? દિવ્ય ભાસ્કરે વડોદરામાં પોતાના 20 વર્ષ પૂરા કરવા જઈ રહ્યું છે. હાલ ગણેશોત્સવનું આગમન થઈ રહ્યું છે. દુંદાળા દેવ આપણે ત્યાં 10 દિવસનું આતિથ્ય માણવા આવી રહ્યા છે. આમ તો વડોદરાએ પૂરની પરિસ્થિતિ જોઈ છે. પૂરથી વડોદરાના હજારો લોકો એનાથી હતપ્રત થયા છે, એના ભોગ બન્યા છે. પણ આ ગણેશોત્સવ આવી રહ્યો છે, લોકો ગણપતિજીનું આગમન કરી રહ્યા છે, ત્યારે આ દુંદાળા દેવ સર્વનું વિઘ્ન હરે એવી પ્રાર્થના સાથે અમે દિવ્ય ભાસ્કર વડોદરા શહેરમાં 1000 લોકોને માટીની મૂર્તિનું વિતરણ કરશે. લોકો પોતાના ઘરમાં આ મૂર્તિનું સ્થાપન કરી શકશે. આ કાર્યક્રમનું ખાસ આયોજન એ છે કે આ મૂર્તિની સાથે અમે આ મૂર્તિ આપવા સાથે એક પ્રદક્ષિણાનું પણ આયોજન કર્યું છે કે આ 1000 મૂર્તિ છે એ સુરસાગર કિનારે અમે ત્યાં જ મૂર્તિ આપીશું અને ત્યાં જ શિવ પાર્વતીની પ્રતિમા મૂકી અને 1000 મૂર્તિ માતા પિતા શિવ પાર્વતીની પ્રદક્ષિણા 3 વાર કરશે અને આ દિવ્ય ઉત્સવનો લાહવો લેશે. ગજાનન ગણપતિ મહારાજ એટલે કે વિઘ્નહર્તા દાતા જ્યારે 10 દિવસનું આતિથ્ય માણવા આવતા હોય ત્યારે આપણને સૌને આનો એક ધાર્મિક ઇતિહાસ ખબર જ છે. અને એ ઇતિહાસ એટલે કે જ્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું થયું ત્યારે કાર્તિકેય નીકળ્યા, પરંતુ માતા પિતાની પ્રદક્ષિણા એ જ દુનિયાની અને એ જ પૃથ્વીની પ્રદક્ષિણા સમજી ગજાનન ગણપતિ મહારાજે એક અનોખો ઇતિહાસ રચ્યો અને આપણા સૌ માટે પ્રેરણાદાયક આ ઉદાહરણ છે. મિત્રો, સુરસાગર ખાતે 1000 મૂર્તિઓનું વિતરણ થશે. મહત્વની બાબત સાચી અને એ જે ઇતિહાસ છે ને એ જોવાલાયક છે, કારણ કે એ જ પ્રમાણે અહીંયા પ્રદક્ષિણા પણ કરવામાં આવશે. 1000 મૂર્તિઓ શંકર ભગવાન અને પાર્વતી માતાની પ્રદક્ષિણા કરશે. રૂપરેખાની સાથે સાથે સર, કયા ટાઈમે છે, રજીસ્ટ્રેશન માટે શું પ્રક્રિયા છે, કેટલી પ્રમાણમાં ક્યારે લઈ શકાય, શું છે માહિતી? 6 સપ્ટેમ્બરે આપણે આ મૂર્તિનું વિતરણ કરીશું. જી, સુરસાગર ખાતે કરીશું અને ત્યાંથી જ આપણે આ ભવ્ય પ્રદક્ષિણા કરીશું. આપણે રજિસ્ટ્રેશન માટે એક QR કોડ મૂકવામાં આવ્યો છે જે દિવ્ય ભાસ્કરમાં આવે છે. આ ઉપરાંત આપણા સ્પાર્ક ટુડેથી લઈને અલગ અલગ લિંક પર અમે મૂકવામાં આવ્યો છે. આ QR કોડને સ્કેન કરશો ત્યારે એક લિંક ઓપન થશે જેમાં દિવ્ય ભાસ્કર એનું એક ફોર્મ આવશે. એ ફોર્મની અંદર આપ પોતાની વિગતો મૂકી અને પછી એને સબમિટ કરશો તો એ અમને મળી જશે અને એ જે તે વ્યક્તિનું રજિસ્ટ્રેશન થઈ જશે. આ જે નામ રજિસ્ટ્રેશન થશે 1000 લોકોને દિવ્ય ભાસ્કર માટીની ગણપતિની મૂર્તિ અર્પણ કરશે. જી મિત્રો, રજિસ્ટ્રેશન કરાવવાનું છે. વહેલા તે પહેલાંના ધોરણે આપ રજિસ્ટ્રેશન કરાવી દેજો. કેમેરામેન નિખિલને રિક્વેસ્ટ કરીશ કે અમારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ જ પ્રમાણે ત્યાં શ્રીજીની પ્રતિમા મેળવવા માટે રજિસ્ટ્રેશન કોડ આપ્યો છે, QR કોડ આપ્યો છે. આ કોડ પર તમે સ્કેન કરશો એટલે લિંક આવશે એટલે દિવ્ય ભાસ્કરનું ફોર્મ થશે, ફોર્મ ઓપન થશે અને એ જ ફોર્મ પર તમારી ડિટેલ ફિલઅપ કરવાની છે. એટલે ત્યાંથી તમે નિઃશુલ્ક માટીની મૂર્તિ પ્રાપ્ત થઈ શકશે. મિત્રો, અહીંયા ડેટ પણ અમે આપને બતાવી દીધી છે. 6 સપ્ટેમ્બરે શુક્રવારે સાંજે 4થી શરૂઆત થશે. વહેલા તો પહેલાંના ધોરણે છે. આપને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે માટીની મૂર્તિ, સર આપણી પાસેથી એ પણ જાણવાનો નમ્ર પ્રયત્ન કરીશ કે માટીની મૂર્તિ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અત્યારે મોટી મોટી POPની મૂર્તિઓ હોય છે અને ક્યાંક ને ક્યાંક
શ્રીજીની પ્રતિમા આપણે જે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા હોય તો તેની ગરિમા સાચવવાની છે. માટીની મૂર્તિ બેસાડવા પાછળનો મુખ્ય હેતુ આપણે શું છે? એકચ્યુઅલી દિવ્ય ભાસ્કર અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ અખબારની સાથે અલગ અલગ સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, જેમાં ખાસ કરીને એક પેડ એક જિંદગી, નો પ્લાસ્ટિક યુઝ, મિટ્ટી કે ગણેશ, દૈનિક ભાસ્કર જૂથ આખું આ કાર્યક્રમો સતત આખા વર્ષ દરમિયાન ચાલતા હોય છે. અને માટીની ગણપતિની મૂર્તિ આપવા પાછળનું કારણ એ જ છે કે પ્રકૃતિનું જતન કરીએ. આ સાથે સાથે અમે લોકોને ત્યાં એ પણ સંકલ્પ કરાવીશું કે આ જે મૂર્તિ આપ લઈ જઈ રહ્યા છો એને ઘર આંગણે જ વિસર્જન કરજો, એટલે આપણાથી કોઈ જળ પ્રદૂષણ પણ ના થાય અને આપણી જે જવાબદારીઓ છે એ આપણે નિભાવી શકીએ. માટીની મૂર્તિ મહત્વની બાબત છે મિત્રો. આપણે ઘણા સમયથી આ વસ્તુઓ ફેસ કરી છે. અલગ અલગ જગ્યા પર જ્યારે આપણે વિસર્જન કરતા હોઈએ ત્યારે પાણીનો થોડો ઘણો ઓછા પ્રમાણમાં હોય ત્યારે મૂર્તિઓનું વિસર્જન વ્યવસ્થિત પ્રોપર નથી થતું. પરંતુ દિવ્ય ભાસ્કર એક નવી પહેલ લઈને આવ્યું છે કે જે મૂર્તિ આપને આપશે તે માટીની મૂર્તિ છે ને ઘર આંગણે જ પ્રાંગણમાં વિસર્જન કરવાનું રહેશે. ફરી એકવાર સર, ડિટેલ, ડેટ અને સમય કયા ટાઈમે આપણને ત્યાંથી મૂર્તિ પ્રોવાઈડ થશે? 6 સપ્ટેમ્બર સાંજે 4 થી 7 દરમિયાન આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 4 વાગે જે લોકોના નામ રજિસ્ટ્રેશન થયા હશે દિવ્ય ભાસ્કરની સાઇટ પર એ લોકોને આ મૂર્તિ અર્પણ કરવામાં આવશે. સુરસાગર ખાતેથી જ એ મૂર્તિ સાથે લોકો માતા પિતા માં પાર્વતી અને મહાદેવની પ્રદક્ષિણા 3 વાર કરશે અને પછી એ મૂર્તિ પોતાના ઘરે લઈ જઈ અને સ્થાપન કરી શકશે. વડોદરાવાસીઓને એક ખાસ અપીલ છે કે આપણે સૌએ શહેરમાં પૂરની સ્થિતિ જોઈ છે. આ પૂરમાં લોકોએ ઘણું નુકસાન વેઠ્યું છે. લોકોની ઘરવખરી, કરોડો રૂપિયાની ઘરવખરીનું નુકસાન થયું છે વડોદરા શહેરને. ત્યારે શહેરીજનોને એક ખાસ અપીલ છે કે આપણે વિઘ્નહર્તાની આ જે આયોજન કર્યું છે એમાં આપ સૌ જોડાઓ, ભાગ લો. આપણે ગણેશજીને પ્રાર્થના કરીએ, સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે આપણા તમામ વિઘ્નોએ દૂર કરે, વડોદરાના વિઘ્નો દૂર કરે. અને મહાદેવ અને મા પાર્વતીને પણ આપણે પ્રાર્થના કરીએ કે આપણને એ તમામ સમસ્યાઓમાંથી આપણને મુક્ત કરે. એવી આશા સાથે કે આપ સૌ સાથે જોડાઓ એ અભ્યર્થના. ખૂબ ખૂબ આભાર મિત્રો. જે પ્રમાણે આપને જણાવ્યું તે જ પ્રમાણે QR કોડ તમને આપ્યો છે. ફરી એકવાર કેમેરામેન નિખિલને રિક્વેસ્ટ કરીશ કે આ QR કોડ તમે જોઈ જાઓ. આના પરથી આ સ્કેન કરશો એટલે લિંક આવશે એટલે તમારા ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે અને ફોર્મ ફિલઅપ કર્યા પછી ત્યાંથી તમે મૂર્તિ લઈ શકો છો. 1000 ફરી એકવાર દિવ્ય ભાસ્કર પોતાના સુવર્ણ 20 વર્ષ લોકોની વચ્ચે, પ્રજાની વચ્ચે, પ્રજાના વિશ્વાસની સાથે સાચી અને સચોટ માહિતી પૂરી પાડી છે. એ જ દિવ્ય ભાસ્કરને 20 વર્ષ પૂરા થવા જે થઈ રહ્યા છે. માટીની મૂર્તિ 1000 મૂર્તિઓનું વિતરણ છે. પ્રદક્ષિણાનો પણ કાર્યક્રમ રાખવામાં આવશે. વહેલા તે પહેલાંના ધોરણે આપ પણ આ QR કોડ જે અમે આપને બતાવ્યો એ સ્કેન કરી અને લિંક ઓપન કરી ફોર્મ ફિલઅપ કરી અને મૂર્તિ મેળવી શકો છો. ડેટ પર પણ તમને ફોકસ કરવાનું કે 6 સપ્ટેમ્બર શુક્રવારે સમય સાંજે 4 વાગે સુરસાગર પાસેથી જ તમારું ફોર્મ, એટલે તમારે આ જે QR કોડથી તમે સ્કેન કર્યું છે ફોર્મ ફિલઅપ કરીને ત્યાંથી તમે મૂર્તિ લઈ શકો છો. મિત્રો, વહેલા તે પહેલાંના ધોરણે માટીની મૂર્તિનું વિતરણ થઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કરની આ સરાહનીય કામગીરી સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ બિરદાવી રહ્યું છે. આવી અલગ અલગ સંસ્થાઓ, આવી અલગ અલગ NGOs આગળ આવી અને માટીની મૂર્તિની જે પહેલ કરી છે તે ખૂબ સુંદર, સરાહનીય અને બિરદાવવા લાયક છે. કારણ કે માટીની મૂર્તિ એ સાચા અર્થમાં એક આસ્થા, એક ધાર્મિક આસ્થા જાળવી રાખવાની એક પહેલ છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ આપને એક અપીલ કરી રહ્યું છે, વહેલા તે પહેલાંના ધોરણે આ QR કોડ સ્કેન કરી અને આપ પણ નિઃશુલ્ક માટીની મૂર્તિ સુરસાગર ખાતેથી લઈ શકો છો. આવા અનેક કાર્યક્રમો, આવી અનેક પહેલ જોવા માટે અલગ અલગ જગ્યા પર વિતરણ થતું હોય, અલગ અલગ જગ્યા પર ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો અમે આપ સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન નિખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.